નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા શાળા ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું આપણું ધોરણ 10 સોશિયલ સાયન્સ. એમાં આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી અને કીધું હતું કે અમુક પાઠ એ કાઢી નાખવામાં આવ્યા, અમુક પાઠના પોઈન્ટ બદલાવવામાં આવ્યા. આપણે બીજો પાઠ ઇતિહાસ વિભાગમાં જોતા હતા. પહેલા પાઠની ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું કે એક જ મહેનતે બે પાઠ આપણા હારે હાર તૈયાર થતા જશે. પહેલા પાઠમાંથી શીખાશું એક તો વારસાની વ્યાખ્યા, સંસ્કૃતિની વ્યાખ્યા. ત્યારે કીધું તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ છે, વારસાની વ્યાખ્યા, સંસ્કૃતિની વ્યાખ્યા. આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની યાત્રા અથવા કાળની કેડી ઉપર પૂર્વજોએ પાડેલા પદચિહ્ન ઉપર ચાલવું. ત્યારબાદ જાતિઓની ચર્ચા કરી હતી. પેલા પાઠનો સૌથી લાંબો પોઈન્ટ હતો આવડો. આ કીધું હતું ત્યારે કે 3 થી 4 માર્કમાં આ પ્રશ્ન પૂછાશે. નેગ્રીટો, હબ્સી, આલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ ને સૌથી મહત્વના હતા આર્ય અને દ્રવિડ. બરાબર, એના લક્ષણો ક્યાંથી આવ્યા એનો આપણે આખું કોષ્ટક જોયું હતું અને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક જોઈ હતી કે આને યાદ કેવી રીતના રાખશો. ટૂંકા પ્રશ્ન આ પાઠમાંથી ઢગલો એક પૂછાતા. આ પોઈન્ટ જ એ રીતનો હતો. એટલે પછી બીજા પાઠમાં આપણે વિષય પ્રવેશ કરી દીધો તો અડધે સુધી હાઈલાઈ ગયા હતા આપણે. તો એમાં ચર્ચા કરતા હતા એક તો વારસો, વારસાની 3 પ્રકાર પડતા હતા એના ઉપર આપણે ચર્ચા કરી હતી. એક પ્રાકૃતિક વારસો જેમાં માણસ કાંઈ કરી નથી શકતો. સાંસ્કૃતિક વારસો એમાં આપણે પશ્ચિમના દેશોની વાત કરી હતી. બીજા પેરેગ્રાફ તમે જુઓ, પાઠ ચાલુ થતો હોય છે અહીંયા. બીજા પેરેગ્રાફમાં ભયસ્થા નહીં પાતા કે આપણે આપણા વારસાને સાચવવા માટે કંઈક કરવું પડશે ને કે પશ્ચિમના દેશોની સંસ્કૃતિની અસર હેઠળ આપણે આપણો વારસો, આપણી સંસ્કૃતિ ભૂલતા જશું. બરાબર, એવું ન બને એટલા માટે આપણે શું કરવું જોઈએ એની તકેદારીના પગલાંને વર્ણવ્યું બીજા પેરેગ્રાફમાં. પણ પાઠ શરૂ થતું હતું અહીંયાનો પહેલો પેરેગ્રાફ તમે જોશો એટલે એમાં વારસાના 3 પ્રકારો આપણે બોર્ડ ઉપર લીધા હતા. આ 3 પ્રકાર. બરાબર, શારીરિક વારસો, માનસિક વારસો, સાંસ્કૃતિક વારસો. ત્યારે કીધું તો આ છેલ્લો પ્રકાર એના ઉપર જ ચર્ચા કરી. 2 પ્રકારની ચર્ચા નથી કરી, સાંસ્કૃતિક વારસાની જ વાત કરવામાં આવી. અને એની અંદર એ મોટા ભાગના 2 જ પ્રકાર, એક હસ્ત અને એક લલિત. રેડી? હવે ફરીથી થોડુંક રિવિઝન કરી નાખો. શારીરિક વારસો એટલે શું? તો કે બાળકનો જન્મ થાય અહીંયાથી માતા પિતા તરફથી શારીરિક અને માનસિક જે લક્ષણો આપણને મળ્યા, મૃત્યુ પર્યંત એવો શબ્દ પાઠ્યપુસ્તકમાં વાપરો હતો. તો આ બધાનો સરવાળો એટલે શારીરિક વારસો. પછી સાંસ્કૃતિક વારસો ને એક ભૌતિક વારસો હતો. બીજી વ્યાખ્યા આપણી ભૌતિક વારસામાં શું હતું? તો કે આપણા પૂર્વજો, આપણા દાદા પરદાદા, પિતાશ્રી, માતા પિતા એના તરફથી સ્થાવર, જંગમ, ચલ અચલ મિલકતો, જાયદાદ, જમીન, સોનું, આ જે વસ્તુ આપણા માટે છોડીને ગયા એ બધી શેમાં આવશે? ભૌતિક વારસો. શારીરિક વારસાના લક્ષણો આપણે કીધા હતા કે માતા પિતા ક્રોધી સ્વભાવના હોય તો પરિણામે એનું સંતાન એ ક્રોધી હોય. માતા પિતા બુદ્ધિમાન હોય તો એનું સંતાન એ બુદ્ધિમાન હોય. આ શારીરિક માનસિક લક્ષણો હતા. અને છેલ્લે હતો સાંસ્કૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસામાં કીધું હતું ભારતના તમામ રાજ્યોમાં સાંસ્કૃતિક વારસા અલગ અલગ હોય. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને મહારાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો ક્યાંય સમાનતા નહીં જોવા મળે. કારણ કે ભાષા બદલે, પહેરવેશ બદલે, બરાબર, જીવન જીવવાની રીત બદલી જાય, વિચારવાની રીત બદલે, તહેવારો બદલે, નૃત્ય બદલે, તો સાંસ્કૃતિક વારસો સમાન હોય જ ન શકે. રેડી? ત્યારબાદ શરૂઆત કરી હતી આપણે નાના નાના પોઈન્ટ જે 2-2 માર્કમાં પૂછાશે અથવા 3 માર્કનો પ્રશ્ન હશે તો ગમે એ
2 પોઈન્ટ મૂકી દેશે કે ભાઈ માટીકામ અને ચર્મકલા, ચર્મકામ, આ 2 વસ્તુ સમજાવો. તો 1 પોઈન્ટ એ કેટલા માર્કનો થાય? 1.5 માર્કનો. આ 2 મુદ્દા પૂછે એટલે જરૂરી નથી કે એ 2 માર્કમાં પૂછવું જ જોઈએ. માટીકામ એ 1.5 માર્કમાં પૂછાય ને 2 માર્કમાં પૂછાય. પણ એની અંદરના પોઈન્ટ આપણા માટે સૌથી મહત્વના છે. માટીકામમાં હું કીધું હતું, ભારતનું જૂનામાં જૂનું યંત્ર, કુંભારનો ચાકડો. પછી એમાંથી બીજું મહત્વનું શું નીકળ્યું હતું? યાદ કરતા હતા આપણો જૂનો લેક્ચર. માટીકામ છે એની અંદર માટીમાંથી બનાવવામાં આવતા વાસણોની યાદી તમે લખો. કુંભારનો ચાકડો કીધો તો કુંભાર શું શું વસ્તુ બનાવે? યાદ આવી જાય. માટીના ઘડા, કુલડી, રસોઈના વાસણ, ગાર કરેલી માટી, અનાજ સંગ્રહ માટેની કોઠી છે, પાણી ભરવાના ઘડા, પાત્ર, રસોઈના વાસણો માટીમાંથી બનતા. હજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી માટી કલામાં. કઈ? ટેરાકોટા. ત્યારે મેં કીધું હતું કે આયા અંડરલાઈન મારી દીજો. શું લેવાને? કારણ કે કદાચ 1 માર્કનો પ્રશ્ન એવો પૂછી નાખે કે પકવેલી માટીનું બીજું નામ જણાવો, અથવા ટેરાકોટા તરીકે શું ઓળખાય, અથવા ટેરાકોટા એટલે શું. આપણે શું લખીશું? કાચી અને પકવેલી માટી. ત્યારે હું બોલ્યો તો ઉદાહરણ દીધું હતું ઈટુના પઠ્ઠા. તો ઈટુ પકવેલી જ માટી છે, છતાંય આપણે એને ટેરાકોટા કહેશું નહીં. ચાના કપ, રકાબીમાં આપણે કીધું હતું ને ટેરાકોટા, ચિનાઈ માટી. રેડી? આ માટી કલાની આપણે ચર્ચા થઈ હતી. ત્યારબાદ આવતું હતું વણાટ અને ભરત ગૂંથણ કલા. વણાટવાળા પોઈન્ટમાં આ પોઈન્ટ હતો લાંબો. મેં કીધું હતું એક જ પોઈન્ટની અંદર 3 વસ્તુ લઈ લીધી. આ પ્રશ્ન મોટો થાય, 2 માર્ક અને 3 માર્કમાં પૂછાય. જરૂર પડે તો સ્વાધ્યાયનું પેજ તમે જોતા જાઓ ભેગું ભેગું, એટલે અંદાજો આવી જાય કે આમાંથી પ્રશ્ન કેવા નીકળે. એ રીતે આપણે આ પોઈન્ટ પાકો થાય. એટલા માટે વણાટમાં શું હતું? નાના નાના દોરા, દોરાને વીંટી ગૂંથી અને દોયડું બનાવવું, રસા બનાવવા, નાડા, આ વણાટ કાર્ય. વણકર, આ હું શબ્દ બોલ્યો હતો કે વણવાનું કાર્ય કરે વણકર. બરાબર? રૂમાંથી કાપડ બને, કાપડમાં કાપડને સીવી અને કપડાં બને. આખી પ્રોસેસ આપણે કીધું હતું. સ્પિનિંગ મિલનું ઉદાહરણ લીધું હતું. બરાબર? હવે એમાં 3 થી 4 શહેરોના નામ આવતા હતા, યાદ રાખો. એમાં સૌથી મોટો પોઈન્ટ હતો પાટણનું પટોળું, કે લાંબા સમય સુધી તૂટતું નથી, મજબૂત અને ટકાઉ છે. હવે પાટણના પટોળા વિશે નોંધ લખો એમ કે તો 2 માર્કનો પ્રશ્ન થાય. તો એની અંદર આપણે શું લખશું? કયો યુગ? સોલંકી યુગ. કેટલા વર્ષ જૂની કલા? 850 વર્ષ જૂની કલા. કેટલા સાડવીઓ હતા? અત્યારે વર્તમાન કેટલા? તો કે ગયણા ગાંઠા, એટલે કે 5-6 જેટલા બૈચા. બરોબર? એની અંદર સૌથી મહત્વનો શબ્દ આવતો હતો, મેં કીધું હતું અંડરલાઈન મારી જ દેજો, કોઈને પૂછતા નહીં. એ શબ્દ કયો? મોસ્ટ આઈએમપી હતો અને આપણે બોર્ડ ઉપર આ શબ્દ લીધો હતો. બેવડિક્ત. બેવડિક્તનો અર્થ સમજાવો. બેવડિક્ત એટલે શું? બેવડ એટલે એના અંગ્રેજી શબ્દ આપણે કર્યા હતા ડબલ. ઇક્ત એટલે વણાટ અથવા છાપકામ. આવું આપણે લખ્યું હતું બોર્ડ ઉપર, યાદ હોય તો. બરાબર? સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ. કોણ હતો રાજા? સિદ્ધરાજ જયસિંહ. 850 વર્ષ જૂની કલા. અને પાટણનું પટોળું બનાવનાર કારીગરોને અહીંયા પાઠ્યપુસ્તકમાં કયું નામ આપ્યું છે? સાળવીઓ. સાડી બનાવે તે. બરાબર? પછી શેરલું અને સાલી માટે 2 શહેરોના બીજા નામ હતા. એક બાંધણી માટે તો 2 શહેરો હતા જ, એક તો રાજસ્થાન. બરાબર? અને આપણું ગુજરાતનું શહેર કયું હતું બાંધણી માટે? જામનગર. પણ જેતપુરને ઘુસાડી દીધું હતું. આપણે કીધું હતું ત્યારે જેતપુર સાડી બનાવતું કેન્દ્ર નથી, પણ બનેલી સાડી ઉપર કલર કામ માટે જેતપુર મોકલવામાં આવે. બરાબર? આ બેવડિક્ત ખાસ યાદ રાખજો. પછી સાડી માટે 2 શહેર યાદ કરો. સાલ માટે એક તો પંજાબનું લુધિયાણા ગરમ કાપડ માટે, અને પાછું ગરમ કાપડ માટે પાછું જામનગર આવશે, દિગ્જામ. જામ દિગ્વિજયસિંહ ઉપરથી દિગ્જામ.
બરાબર. ત્યારે કીધું તું જામનગરની ફેમસ વસ્તુ કંકુ, કાજલ, સુડી, સુરમો અને બાંધણી. હજી 2 શહેરોના નામ ભૂલાઈ જાય. ક્યાં હશે? સાલ માટે મેં કીધું તું ગમે એ તમે ચાદર જોશો એટલે કઈ હશે? સોલાપુર. રાઈટ. હજી એક રહી જાય કાશ્મીર, સાલ માટે. કાશ્મીર છે ને ગાલીચા માટે. સાલ, ગાલીચા શેમાંથી બનાવતા? એ ઘેટાના ઊનમાંથી. બરાબર. નવા વસ્ત્ર પરિધાન. ત્યારબાદ હજી એક સાઉથ વાળું રાજ્ય રહી જાય, શહેર કયું સાડી માટે ફેમસ? બનારસ અને એક કાંજીવરમ. રેડી. ભરત, ગૂંથણ, વણાટ. એક જ પોઈન્ટની અંદર 3 વસ્તુ. વણાટની વાત કરીએ. હવે ભરત અને ગૂંથણ, ભરવું, ભરતકામ, ટોડલિયા, પછી ચાકડા, ઈંઢોણી, લગ્ન માટેના નાળિયેર છે. ભરતકામ ગુજરાતની સ્ત્રીઓનો મુખ્ય ગૃહ ઉદ્યોગ અથવા ગૃહ વ્યવસાય. નવરાત્રિની પળોમાં ગુજરાતની સ્ત્રીઓ શું કામ કરે? ભરત ગૂંથણ કાર્ય. ચાકડાની આપણે નહોતી પછી ને ટોડલિયા ને તોરણ ચર્ચા કરી. ગૂંથણવાળા આ જ પોઈન્ટની અંદર એક જબરજસ્ત એક વાક્ય હતું, એમાં મેં કીધું તો અંડરલાઈન ખેંચી દીજો. એક જ વાક્યમાં 3 શબ્દો એવા હતા. ક્યાં? કચ્છ, બન્ની વિસ્તાર, જત કોમ. એવું યાદ? કચ્છ, બન્ની વિસ્તાર, જત કોમ કીધું તો આ 3 શબ્દ ખાસ યાદ રાખજો ને કે ઊંધા અવરા થઈ જશે. ભરત ગૂંથણનું સૌથી મેઇન સેન્ટર ગુજરાતનું. ત્યારબાદ તું ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ માટે મેં કીધું તું પહેલા જ આપણે બોર્ડ ઉપર એક શહેરનું નામ લખ્યું હતું, યાદ હોય તો. કયું? કાનપુર. ચર્મ ઉદ્યોગ કયા પ્રકારના પશુઓમાંથી કાઢવામાં આવે? જીવિત કે મૃત? તો કે મરેલ પશુઓના ચામડાને કમાવામાં આવતું. આવો શબ્દ પાઠ્યપુસ્તકમાં મૂક્યો હતો. કમાવવું એટલે એ ચામડાને વ્યવસ્થિત રીતે ઉતારવાની અને એને સાફ સફાઈ કરીને વાપરવા યોગ્ય બનાવવાની પદ્ધતિ. પછી હાથી, ઘોડાની ઝૂલ ને બળદ માટેની મોડિયાન, શિંગડાન, પાણી ભરવાની મશક, મશાલ, કોસ માટે આની ચર્ચા આપણે કરી હતી. પટ્ટા અને પાકીટ, ચામડાનો ઉપયોગ પગરખા બનાવવા માટે, મોજડી બનાવવા માટે. નાનો જ પોઈન્ટ હતો, ખાલી 3-4 લીટીનો. બરાબર. પછી મોતીકામ અને મીના કારીગરી. આમાં અલંકારોનો જ આવડો આખો ભાગે, પણ એમાં 2 હીરા હતા ફેમસ. આપણે કીધું હતું મોતી તો છે એ મરજીવા કાઢી આવે દરિયાના પેટાળમાંથી. તો હીરાની વાત આમાં ક્યાંથી? આપણે પાઠ્યપુસ્તકમાં આપી છે એટલે યાદ રાખવાની. ક્યાં 2 હીરા હતા? એક તો કોહિનૂર અને એક ગ્રેટ મુગલ. કોહિનૂરને આપણે કીધું અપશુકનિયાળ હીરો. કોહિનૂરનો અર્થ શું થતો હતો? પ્રકાશનો ઢગલો. રેડી. કોહ એ નૂર, પ્રકાશનો ઢગલો. અને ગ્રેટ મુગલ. પછી ગુજરાતની સ્ત્રીઓ વસ્ત્રાભૂષણ અલંકારની શોખીન છે. વીટી, હાર, દામણી, નથ, કાપ, નથણી, બાજુબંધ. બરાબર. કંગન, આ વસ્તુનો ઉપયોગ થતો. પછી મીના કારીગરીમાં આપણે ચોથો કલર ઉમેર્યો હતો, જે પાઠ્યપુસ્તકમાં નહોતો પણ પાછળથી છેલ્લી લીટીમાં આપ્યો હતો. મીના કારીગરી. ક્યાં ક્યાં કલર? લાલ, લીલો, વાદળી અને બ્લેક. પછી એના શહેરો એ આપ્યા હતા: વારાણસી, દિલ્હી, જયપુર, હૈદરાબાદ. રેડી. ત્યારબાદ જરીકામ. જરીકામના પોઈન્ટમાં એવું બધું કાંઈ ખાસ નહોતું, પણ ગુજરાતનું એક જ શહેર આવતું હતું. કયું? સુરત. બરાબર. આગળ ધાતુકામ. એમાં આપણે 4 યુગ કાઢ્યા હતા: પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ. એમાં આપણે કીધું હતું આમાં કોઈ એવું ન લખતા પિત્તળ યુગ. આમાંથી શું બનતું? અસ્ત્ર, શસ્ત્ર અને મૂર્તિઓ. પછી વાસણો માંડ્યા બનાવવા. બરાબર ને?
રેડી. ત્યારબાદ એવી હતી કાષ્ઠકલા. આમાંય 3 થી 4 નામ આવતા હતા. કાષ્ઠ, કાષ્ઠ એટલે લાકડું. એમાં એ માટીકામ જેવો જ શબ્દ મૂક્યો હતો કે માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીનો સંબંધ કાષ્ઠ હારે જોડાયેલો હોય. બાળક જન્મે તો ઘોડિયું લાકડાનું, મરે ત્યારે એની ચિતા પણ લાકડાની. કાષ્ઠકલામાં સૌથી જૂનામાં જૂનું લાકડું કયું આપણે કીધું હતું? 350 વર્ષ વાળું સોમનાથનું બેન મૂન કોતરણી વાળું લાકડું સૌ પ્રથમ ગુજરાતમાં ક્યારે મળ્યું હતું? આ 1 માર્કનો પ્રશ્ન થઈ છે. અંડરલાઈન આપણે ખેંચેલી જ છે. એમાં ન ખેંચી હોય તો ખેંચતા જ જઈજો. પછી ઓલા સિદ્ધપુર વાળું વચ્ચે એક શહેર ઘૂસી ગયું હતું, એની આજુબાજુના 2 તમે શબ્દ જોજો. ક્યાં? સંખેડા અને ઈડર 2 મૂકેલા છે, જુઓ છે. ત્યારે કીધું આ 2 શબ્દમાં ઊંધા આવૃત્તિ છે. આપણે ફર્નિચરને એ પોઈન્ટ લખ્યા હતા બોર્ડ ઉપર. રમકડા, હિંચકા, ઝૂલા છે, ઘોડિયા. બરોબર. અહીંયા સુધી આપણે બ્રેક લીધી હતી. આગળ જોઈ જળતર કામ. આ બધી હસ્ત જ છે. પાઠનો પહેલો ભાગ જ હાલે હસ્તકલાઓમાં. હવે જળતર કામ આપણો પહેલો પોઈન્ટ અહીંથી ચાલુ થાય આગળના પાઠનો. હવે તમે જુઓ, આપણે 5 થી 6 પોઈન્ટ પૂરા કરી દીધા આરામથી. 7. જો પેલા આપણે શું જોયું? માટીકલા અથવા માટીકામ. પછી ભરત, ગૂંથણ, સીવણ, વણાટ. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર 3 શબ્દ. પછી ચર્મ ઉદ્યોગ. પછી મોતી અને મીના કારીગરી, એક જ પોઈન્ટમાં 2. પછી જરીકામ, ધાતુકામ અને કાષ્ઠકલા 3 ને 3 6 ને 1 માટી. 7 પોઈન્ટ આપણા પૂરા થયા. આ 8મો પોઈન્ટ છે જળતર કામ. ખાલી આ શબ્દ કેવા શું માગે એટલું યાદ રાખી લઈને એટલે એના ઉપરથી આપણે આરામથી બીજું લખી શકાય. કદાચ 1.5 થી 2 માર્કમાં આ પોઈન્ટ પૂછે, જળતર કામ વિશે ચર્ચા કરો અથવા નોંધ લખો. જોઈ, ભારતમાં જળતર કામની ગણના અતિ પ્રાચીન કલા તરીકે થાય. આ કલા મોટા ભાગે અલંકાર અને મૂર્તિઓ સાથે સંકળાયેલી. ત્યારે મેં કીધું હતું કે ભગવાનના દેવી દેવતાઓના હથિયાર, એના મુગટ, એના આભૂષણો તમે જોશો એટલે એમાં કોઈક ને કોઈક વસ્તુ ચોંટાડેલી છે. પછી આભલા હોય, મીના હોય, હીરા હોય, મોતી હોય. આને કહેવાય જળતર કામ. તમે જુઓ કેટલાયના આંગળાઓની અંદર વીંટીઓ જોઈ હશે, બરાબર. આ વીંટીમાં ગ્રહના નંગ પણ એને ફિટ કરાવેલા હશે. તો આ નંગ બેસાડવામાં આવ્યો તો એને શું કહેશું? જળતર. એ જયડો છે, બરાબર. આયા કીધું કે મોટા ભાગે અલંકાર અને મૂર્તિઓ સાથે. સોનાના અલંકારની સાથે સાથે જ આપણે આપણા દેશમાં હીરાના, જળતરના અલંકારો શ્રીમંત વર્ગમાં પ્રચલિત હતા. એ પણ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી દીધી હતી 3 પ્રકારે. એમાં મેં અકીકની વાત કરી હતી, કેલ્સિડોનિક, સિલિકા મિશ્રિત ભૂરો પથ્થર કીધું તું, યાદ આવ્યું હશે. હીરાવાળા પોઈન્ટની અંદર, હીરા અને મોતી કામમાં. ત્યારે મેં શું કીધું? અત્યંત ધનિક વ્યક્તિઓ સોનાની વીંટી બનાવે તો એમાં શું ફિટ કરે? હીરો. એટલે સોનું અને હીરો 2 કિંમતી. પછી મધ્યમ વર્ગવાળો હોય મીના ફિટ કરે. પછી કોઈ પણ કલરની હોય 4માંથી, લાલ, લીલો, વાદળી અને કાળો. પછી નિમ્ન વર્ગના હોય જેની આવક મધ્યમ કે મધ્યમથી ઓછી હોય, એ વ્યક્તિ સોનાની વીંટીમાં શું ફિટ કરશે? અકીક. અકીક શું હે? એક પ્રકારનો ચકમક પથ્થર, અર્ધપારદર્શક, સિલિકા મિશ્રિત. સિલિકા એટલે શું? રેતી. હાલો, જળતરના અલંકારો રાજસ્થાનના બિકાનેર વિસ્તાર સાથે વધુ સંકળાયેલ છે. હવે જળતર કામ શેમાં શેમાં થાય? બધાય તમે જોશો અલંકાર ઘરેણાના જ નામ હશે. જો વીંટી, હાર, દામણી, ચૂની, નથળી, કુંડળ, કાપ વગેરે અલંકારો, હીરા જેવા કિંમતી પથ્થર વગેરેનું જળતર કામ આજે પણ સુપ્રસિદ્ધ છે, જેનો શોખ સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં પણ જોવા મળે. ખાલી 4 લીટીનો જ આ પોઈન્ટ છે જળતર કામનો.
ખાલી યાદ એક જ રાખવાનું હોય, જળતર કામ. આ જળતર એટલે શું? તો કે શેમાં શેમાં ઉપયોગ થાય. એક તો શબ્દ એવો તો અલંકારો. અલંકારો એટલે શું? ઘરેણા. અને બીજો શબ્દ કયો મૂક્યો તો? મૂર્તિ, દેવી દેવતાઓની, આઈડલ્સ. પછી અલંકારોનું નામ લખી નાખવાનું. બરાબર? હાર, વીટી, કંગન, બાજુબંધ, કેયુર, બરાબર, કટી મેખલા, કંદોરો, બુટી, નથણી, કાપ, દામણી. બરાબર? ઓકે. પછી અલંકારોનું લિસ્ટ લખ્યું. હવે એક શહેરનું નામ આવ્યું હતું. કયું? આપણા માટે બહુ મહત્વનું 1 માર્કનો પ્રશ્ન નીકળશે. જળતર કામ માટે ભારતનું કયું શહેર સુપ્રસિદ્ધ છે? રાજસ્થાનનું. રાજસ્થાનનું એક શહેર પાઠ્યપુસ્તકમાં નામ આપ્યું છે રાજસ્થાનનું ઉદયપુર, બિકાનેર. રાજસ્થાન 2 વસ્તુ માટે આવી ચૂક્યું. એક અગાઉ આવ્યું હતું. શેના માટે? કયા પોઈન્ટમાં રાજસ્થાનની શબ્દની ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? આપણા જામનગર, પંજાબ, લુધિયાણા વાળા પોઈન્ટની અંદર જ. ગરમ વસ્ત્રોના ઉત્પાદનમાં, સાડી સેલું બનારસમાં. રેડી. હવે એવું હકીક કામ. આપણો 9મો મુદ્દો. જળતર કામમાં યાદ શું રાખવાનું હતું? એક તો સોનાના અલંકારોનું લિસ્ટ, અલંકાર અને મૂર્તિઓમાં થતું, અને એક શહેરના નામમાં રાજસ્થાનનું બિકાનેર. ઓકે. હવે શબ્દ આપ્યો હકીક કામ. ઘણા આ પથ્થરને અકીક કીએ, કોઈ હકીકઈ કીએ. હકીક માટે આપણે કીધું હતું કાર્નેલિયન શબ્દ છે એ થોડાક વિજ્ઞાનને ટચ કરતા હે, એટલે જોતા જાઓ. હકીક એક પ્રકારનો કિંમતી પથ્થર જે ખાસ કરીને નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે. અને હકીક માટે એક શહેર વખણાતું હતું, એનું આપણે નામ લખ્યું હતું ગુજરાતનું. કયું શહેર? ખંભાત. હકીક ગમે ત્યાંથી નીકળે, જવું પડે ક્યાં? ખંભાતમાં, પહેલ પાડવા માટે. એટલે હીરા જેવો કિંમતી પથ્થર હે. એમાં ચકમક, કાર્નેલિયન એટલે કે અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર. આ કાર્નેલિયન શબ્દ છે ને, એ આપણા માટે મહત્વનો છે. ચકમકની તો આપણે વાત કરી હતી કે 2 દાણાદાર 2 સફેદ પથ્થર હોય, એને આપણે પટકાવી અને આગ જરતી. બરાબર ને? અને અકીક, આ 3 પથ્થરના પ્રકાર પાડ્યા હે. હવે અકીક એટલે મુખ્યત્વે કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો પથ્થર હે. ચાલો, સિલિકા મિશ્રિત. આ સિલિકા એટલે શું? રેતી. રેતીનો ઢગ પડ્યો, એમાં રેતીનો ઢગલો હોય, એમાં તમે જોજો એટલે ઘણી વખત સૂર્યનો પ્રકાશ આવે ને, એટલે એમાંથી અમુક કણ એ ચમકતા હશે. એટલે આપણે એમ થાય આ તો હીરો કે એવું કંઈક ચમકે. આવું આપણે ઘણી વખત આભાસ થાય. નાના નાના ખાંડ જેવા દાણા હશે. આ શું છે? રેતી એટલે સિલિકા જ થઈ. કાર્નેલિયન. બરોબર. આગળ આ છે કેલ્સિડોનિક સિલિકા મિશ્રિત. કલર આપ્યો ભૂખરો અથવા સફેદ. તો રેતીનો કલર એ જ છે, હકીકનો કલર એ જ છે, તો હીરાનો કલર એવો જ છે. એટલે હીરો અને હકીકમાં બહુ જાજો ફેર નથી. પણ વચ્ચે 3 પોઈન્ટ લઈ લીધા અને પછી હકીક કામ લીધું. બરાબર? તો હીરા અને મોતી કામમાં હકીકને લઈ લીધું તો આખો પોઈન્ટ સળંગ થઈ જાય. હાલો, રેડી. હવે સિલિકા હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય. ગુજરાતમાં અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા હકીકના પથ્થર નીકળે. ઓકે, નીકળે ગમે એની એ મતલબ નથી. ભલે અમદાવાદ નીકળે, સુરેન્દ્રનગર નીકળે, જામનગર નીકળે, ક્યાંથી નીકળે એ મહત્વનું નથી. નીકળ્યા પછી એને ક્યાં જવું પડે? ખંભાત. બરાબર? ખંભાતના કારખાનાઓની અંદર હકીકને પહેલ પાડવામાં આવે. જેમ હીરાને કેમ આપણે કીધું હતું કે સુરત જવું પડે. હીરો પછી ભલે ને ગમે એ દેશને ખાણમાંથી નીકળો હોય.
બરાબર, એને પ્રોસેસિંગ માટે છેલ્લે તૈયાર કરવા માટે સુરત આવવું પડે, એમ અકીકને ખંભાત આવવું પડે. હાલો રેડી. આ બધા વિસ્તારમાંથી જે અકીક મળી આવે એ ખંભાત મોકલવામાં આવે, ત્યાં એના ઉપર પહેલ પાડી એમાંથી વિવિધ આકારના ઘરેણાં બનાવવામાં આવે. હાલમાં ખંભાત ખાતે અકીક ઉદ્યોગ મૃતઃપ્રાય અવસ્થામાં છે. મૃતઃપ્રાય એટલે મંદીમાં, મરવાના આરે, ઓક્સિજન ઉપર. સરસ. હજી એક શબ્દ નીકળો શહેરનું નામ, જેમાં ઓમાં રાજસ્થાનનું બિકાનેર નીકળ્યું હતું જળતર કામમાં, એમ આયા નીકળ્યું ખંભાત. રેડી? સરસ. અકીકની અંદર યાદ રાખવાનું પથ્થરના ઓલા 3 પ્રકાર, કેલ્સિડોનિક, કાર્નેલિયન અને અકીક પોતે. સિલિકા મિશ્રિત ભૂકો, આટલું લખી નાખવાનું. કલર પૂછે તો ભૂખરો અથવા સફેદ. અકીક તૈયાર કેવી રીતના થાય? તો કે વાતાવરણ, હવામાન અને જમીનના પરિબળોની સંયુક્ત અસરથી પાણીના પ્રવાહથી તૈયાર થાય. એને આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા હતા. પછી અકીક નીકળે ક્યાંથી? તો કે અમદાવાદ ને ફલાણી જગ્યાએ. તો તૈયાર થવા માટે ક્યાં આવવું પડે? ખંભાત. રેડી? એટલે આપણા માટે આ 2 પોઈન્ટ તૈયાર થયા. એક જળતર કામ. જળતર કામમાં આપણે ખાલી સોનાનું અને મૂર્તિનું નામ, પછી સોનાના અલંકારના નામ અને રાજસ્થાનનું બિકાનેર શહેર, એટલું લખી નાખવાનું. એટલે આપણા આ 2 પોઈન્ટ ક્લિયર થઈ જાય. ઓકે.